પ્રેમિકાના બાળકનું અપહરણ કર્યું। જાણો આવું કેમ કર્યું ને પછી શું થયું। ભરૂચના દહેજથી પૂર્વ પ્રેમિકાના 2 વર્ષના દીકરાનું અપહરણ કરી બેંગ્લોર લઈ જતા નિસંતાન પ્રેમીને પોલીસે વસઈ ખાતે ટ્રેનમાંથી ઝડપી પાડી બાળકને તેની માતાને સોંપ્યું હતું। ભરૂચના દહેજના જોલવા ગામથી મહિલાના પ્રેમીએ 2 વર્ષના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે મુંબઈના વસઈ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું। દહેજ નજીક આવેલા જોલવા ગામે રહેતી એક મહિલાના 2 વર્ષના બાળકની અપહરણની ઘટના બની હતી। આ અંગેની માતાએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દહેજ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા સમજી વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના વસઈ ખાતે છે અને તે બાળકને ટ્રેનમાં બેસાડી ત્યાં લઈ ગયો છે। જે આધારે પોલીસે એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે રવાના કરી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે મૂળ બિહારના રહેવાસી અને હાલ બેંગ્લોર ખાતે રહેતા અનિલ ધતુરી યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી અને બાળકની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો। આ તરફ આરોપી અનિલ યાદવને સંતાન ન હોય તે આ બાળક સાથે રહેવા માંગતો હતો, જેથી તેણે 2 વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે પોતાને 2 વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી। તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી। તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું 2 વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો। એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું। ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે। મોટિવ શું હતો? આમાં મોટિવમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી, એના સાથે પ્રેમ સંબંધ પણ હતો। આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું, તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા। તો આ ફરિયાદી બેનની જાણ બહાર બળજબરીપૂર્વક એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે। રિપોર્ટર રંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।